વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ખંભાત તાલુકાના રાલેજ ખાતે રાત્રિ સભા આયોજિત કરાઈ. કલેક્ટરે ગ્રામ્યજનોના પ્રશ્નો સાંભળી અને હકારાત્મક ઉકેલ આપવા હૈયાધારણા આપી. રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે જ વિકાસ સપ્તાહનો સાચો ઉદ્દેશ્ય. કલેક્ટર પ્રવીણ ચૌધરી. આણંદ જિલ્લામાં તારીખ 7મી ઓક્ટોબરથી તારીખ 15મી ઓક્ટોબર સુધી આયોજિત વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ખંભાત તાલુકાના રાલેજ ખાતે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામ્યજનોએ દબદબાભેર આ રથનું સ્વાગત કર્યું હતું. હવે આ તબક્કે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં રાત્રિ સભા આયોજિત કરવામાં આવી હતી. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે વિકાસ સપ્તાહનો રથ તારીખ 7મી ઓક્ટોબરથી આણંદ જિલ્લામાં પરિભ્રમણ કરી રહ્યો છે. આજે વિકાસ સપ્તાહ અંતર્ગત રાલેજ ખાતે વિકાસ રથ આવી પહોંચ્યો છે તેમ જણાવી તેમણે રાજ્ય સરકારની અને ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો મેળવવાથી સાચો લાભાર્થી રહી ના જાય તે માટે તેમણે અનુરોધ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે વિકાસ રથના માધ્યમથી છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓના લાભો પહોંચે તે જ આ વિકાસ રથનો સાચો ઉદ્દેશ્ય છે. સરકાર દ્વારા અમલી દરેક યોજનાઓમાં પારદર્શિતા આ સાથે જ લાભ આપવામાં આવી રહ્યો છે. તેઓએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પીએમ સૂર્ય ઘર યોજના, NFSA, આયુષ્યમાન ભારત, પીએમ ફસલ યોજના, પીએમ વિશ્વકર્મા યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાનની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ તકે પ્રત્યેક વ્યક્તિને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. રાત્રિ સભામાં ખંભાત તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી સંજયભાઈ પટેલ રાલેજ ગામ વિશે વિસ્તૃતમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે રાલેજ ગામે આજે વિકાસ રથ ગામ આવી પહોંચ્યો છે તેમ જણાવી ઉપસ્થિત સર્વેને આ વિકાસ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી માહિતગાર બની તેનો લાભ લેવા જણાવ્યું હતું. હવે આ તબક્કે સખી મંડળના લાભાર્થી મંજુલાબેને મિશન મંગલ દ્વારા મળેલ સહાય, તેમના જીવનમાં થયેલા પરિવર્તન અંગે, આયુષ્યમાન યોજનાના લાભાર્થી કૌશિકભાઈ દરજી, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી કુંવરસંગ ચાવડા, નિક્ષય સહાય યોજનાના લાભાર્થી કૃષ્ણાબેન પટેલે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ તબક્કે કલેક્ટર અધ્યક્ષમાં ગ્રામ્ય સભા આયોજિત કરવામાં આવી હતી, જેમાં ગ્રામ્યજનો દ્વારા ગામની ભાગોળે વરસાદી પાણી ભરાય છે તેના નિકાલની બાબતે યોગ્ય રજૂઆત કરી હતી. ગામના ભાગોળથી લઈ અને ગામની બીજી તરફ પાકો રસ્તો બનાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. તો સંબંધિત ગ્રામ્યજનોના પ્રશ્નો સાંભળી તેના હકારાત્મક ઉકેલ લાવવા બાબતે કલેક્ટરે હૈયાધારણા આપી હતી. પ્રારંભમાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈએ સૌને આવકારી અને કાર્યક્રમની રૂપરેખા વર્ણન કરી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાબા સિંધા, ખંભાત તાલુકાના પંચાયતના પ્રમુખ શિવાનીબેન પટેલ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય અને સરપંચ મયુરભાઈ ગોહિલ સહિતના સંકલન સમિતિના અધિકારીઓ, ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.